સુરતના ઉમરા અને અઠવા વિસ્તારમાં એક જગ્યા પર ચોરી કરવામાં આવી હતી। આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। સીસીટીવીના તપાસના આધારે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા। હાલ તો ઉમરા પોલીસે આ બંને ચોરીને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી પ્રમાણે ઉમરા વિસ્તારમાં આવેલા હેન્ડલૂમના શોરૂમમાંથી ચોરી થઈ હતી। આ મામલે શોરૂમના માલિકે ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જ ઉમરા પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી। આ સીસીટીવીમાં કચરો વીણવા આવતા હોય તે રીતે થેલો લઈને આવતા 2 શખ્સ નજરે પડ્યા હતા। તેના પર વોચ રાખવામાં આવતા તે બંનેએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું। આરોપીની પૂછપરછમાં મોડર્ન ઓપરેન્ટી સામે આવી છે કે પકડાયેલ આરોપીઓ કચરો લેવા માટે જતા હોય તે રીતે પોતાની સાથે પ્લાસ્ટિકનો થેલો રાખે છે। થેલાની અંદર શટર ખોલવા માટે સાધનો મૂકી રાખે છે અને જે જગ્યા પર ચોરી કરવાની હોય તે જગ્યા પર કચરો એકત્રિત કરવા લાગે છે અને મોકો જોઈને માણસોની અવરજવર ન થતી હોય ત્યારે દુકાનનું શટર ખોલીને અંદર ઘૂસીને ચોરી કરીને નાસી જાય છે। થોડે દૂર જઈને અવારું જગ્યા શોધીને પોતાના કપડાં ચેન્જ કરીને પ્લાસ્ટિક વીણવા માટેનું કંતાન ત્યાં રાખીને ચાલતા ત્યાંથી નીકળી જાય છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।